સુરત જિલ્લામાં પણ કોંગ્રેસને મોટો ઝટકો બીજો। સુરત જિલ્લા પંચાયતની કોસંબા 16 બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। કોંગ્રેસના સુશીલ વસાવાએ ફોર્મ પાછું ખેંચ્યું। સુરતમાં કામરેજ બારડોલી બાદ હવે ઓલપાડમાં પણ કોંગ્રેસને ઝટકો। ઓલપાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું। કુરસદ 1 બેઠક પરથી કોંગ્રેસના અશોક પટેલે ફોર્મ પાછું ખેંચ્યું। કિમ 1 બેઠક ઉપરથી કોંગ્રેસના આરિફ મુલ્લાએ ફોર્મ પાછું ખેંચ્યું। કુરસદ 1 બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર રાહુલ ભોકડવા બિનહરીફ થયા। કિમ 1 બેઠક ઉપરથી ભાજપના રાહુલ પટેલ બિનહરીફ થયા। તાલુકા પંચાયતની સરોલી બેઠક પરથી સંગીતા પટેલે ફોર્મ પાછું ખેંચ્યું। ઓલપાડ જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ ઉમેદવાર બિનહરીફ થયા છે। આ સ્થિતિ અત્યારે સુરતની પણ જોવા મળી રહી છે। તો જે સુરતમાં પણ ઘટના બનવા પામી રહી છે। એક બાદ એક ફોર્મ પાછા ખેંચાઈ રહ્યા છે। સુરતમાં જિલ્લામાં કોંગ્રેસને એક બાદ એક ઝટકો। જિલ્લા પંચાયતની કોસંબા 16 બેઠક ઉપર કોંગ્રેસે ઉમેદવારો ફોર્મ પાછું ખેંચ્યું। સુશીલ વસાવાએ ફોર્મ પાછું ખેંચ્યું। કામરેજ બારડોલી બાદ હવે ઓલપાડમાં કોંગ્રેસને ઝટકો। ઓલપાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું।